ફાઇનલી મિત્રો આપણે ડુંગરમાંથી ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી લોકોની ભીડ છે. આપણે ડુંગરમાં ચડી ગયા છીએ અને આ છે મંદિરની પાછળની જગ્યા જ્યાં ઘણા બધા લોકો ફોટા પાડતા હોય છે મિત્રો. આપણે પણ ફોટા પાડીશું, તમને બતાવીશું મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ કેટલી ભીડ અને કેટલા લોકો ફોટા પાડે છે. અહીંયા તમે પણ ફોટો પડાયો હોય તો મિત્રો કોમેન્ટ કરી દીજો. તો આ છે માં લખેલું મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, તો તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો. તો આ છે, તમે જુઓ અંદરની ભીડ કેટલી છે. લાઈવ દર્શન કરવા માટે તમે મિત્રો જોઈ લો, આ લાઈવ દર્શન કરી લો. આ શ્રાવણ માતાનું મંદિરનું અંદરનું લોકેશન છે, તો તમે મિત્રો દર્શન કરી લો. આ ભીડ જોઈ શકો છો કેટલી બધી છે અંદર ભીડ. મિત્રો આપણે પણ દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો આપણે હવે આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ નાળિયેર વધારવા માટે. તમે જોઈ શકો છો કે આ નીચેનો ભાગ છે જ્યાં આપણે મિત્રો નાળિયેર વધારવાના છીએ. તો હાલો મિત્રો આપણે અહીંયા નીચે ઉતરીને નાળિયેર વધારી લઈએ મિત્રો. તો આ જગ્યા છે શ્રીફળ વધારવા માટે. તમે જોયા જ હશે, જેને શ્રીફળ વધાર્યું એ મિત્રો કોમેન્ટ કરી દો કે તમે આ જગ્યા જોઈ છે કે નહીં. તો આપણે પણ આવી ગયા છીએ. તો ધીમે ધીમે આપણે ઉતરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ક્યાંય કેટલી ભીડ છે નાળિયેર વધારવા માટેની. તો અહીંયા લોકો બધા શ્રીફળ વધારતા હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા તો આપણે મિત્રો શ્રીફળ વધારીને આવી ગયા છીએ ફોટા પાડવા માટે. તો આ જગ્યાએ આપણે મિત્રો ઘણા બધા ફોટા પાડવાના છીએ. તમે પણ ઘણા બધા ફોટા પાડ્યા છે. તો મિત્રો આ જગ્યાએ કેવા ફોટા આવે છે કોમેન્ટ કરી દેજો મિત્રો.